कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् श्रीमते वर्धमानाय निर्धुत कलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्या दर्पणायते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી અને સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને તે ટીકાકારશ્રીને પણ નમસ્કાર. જીવકાંડ યથાશક્તિ વિચાર્યા પછી કર્મકાંડમાં આપણે 7મો અધિકાર, સપ્તમ અધિકાર, ભાવચુલિકા અધિકાર ચાલે છે. તેમાં ગાથા નંબર 876થી આજે શરૂ કરીએ. બહિરાત્મ ભાવ અને મિથ્યાત્વ દશામાં જ પરિભ્રમણ કરતું લગભગ જગત, મોટાભાગના જીવો, બહુમતી તો ખરા જ, એની વાત આવે છે. અસિદ્ધિસદં કિરિયાણમ અકિરિયાણમ ચ આહુ ચુલસીદી સત્તઠણાણીણમ વેણ યાણમ તુ બત્તીસમ. કેવી રીતે ભાગ પાડ્યા છે? તો કે જીવ સૃષ્ટિના સંખ્યામાં ગણો તો આમ તો અનંત સૃષ્ટિ છે, અનંત જીવ છે, પરંતુ 563 ભેદ કયા, જેમાં દેવો, નારકો, મનુષ્યો, તિર્યંચો આવી ગયા. અત્રે જે પ્રસ્તુત છે તે યાદ રહી જાય એટલા માટે 563ની બદલે મિથ્યાત્વીના 363 ભેદ કહેવાય છે. કોઈ વખત અજ્ઞાનીના, કોઈ વખત પાખંડીના કહેવાય છે. આપણે મિથ્યાત્વથી શબ્દ રાખીએ છીએ કારણ કે આ 3 લોકમાં, 3 જગતમાં મિથ્યાત્વ સમૂહ કોઈ ખરાબ પ્રેય નથી અને સમ્યક દર્શન સમૂહ કોઈ શય નથી. એટલે સમ્યક્ત્વ મિથ્યાત્વની વાત ચાલી રહી છે, એટલે મિથ્યાત્વના ભેદની વાત છે. એમાં આ ગાથામાં આવ્યું તે પ્રમાણે ક્રિયાવાદીના 180, અક્રિયાવાદીના 84, અજ્ઞાનવાદીના 67 અને વિનયવાદીના 32 ભેદ છે. એટલે 363 ભેદ આ રીતે ગણાવ્યા છે. જ્યારે જ્યારે વચનામૃતજીની વાત થઈ હોય અને એ સિવાય પણ વાત થઈ હોય ત્યારે મિથ્યાત્વ વિશે આપણે સવિસ્તર ચર્ચા કરી છે. એટલે અત્યારે જેટલું જરૂર છે આમાં છે તેટલું જ લઈએ છીએ. હવે આગળની ગાથા છે કે કોને કોને કહેવાય ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી. તો 877મી ગાથા છે. અત્થિ સદો પરદવ્ય નિચાણિચત્તણેણ યણવત્થા કાલી સરપણ્ય દિશા વેહિમ્યતે હિ ભંગાહુ. કેવી રીતે બનાવવું? આમાંય ટગલી કરવાની વાત છે, આમાંય આપણે લખવાની વાત છે, આમાંય ચિત્ર દોરીએ તો ખબર પડે એમ કહે છે. એમનેમ પણ થાય, પણ અહીંયા લખ્યું છે તે પ્રમાણે સૌથી પહેલાં ક્રિયાવાદીના પ્રકાર કહે છે. તો ક્રિયાવાદી શું માને છે એની વાત આવે છે કે પહેલાં અસ્થિ એવું પદ લખવું. અસ્થિ એટલે છું, વસ્તુ છે. હું છું હોય તો અસ્મિ આવે, અને કોઈ પણ વસ્તુ માટે હોય, જનરલ હોય, ત્રીજા પુરુષ માટે હોય તો એ અસ્થિ એટલે છે, વસ્તુ છે. કંઈ પણ વ્યક્તિ છે, વસ્તુ છે, વાત છે, વિષય છે, અસ્તિત્વ. બસ અસ એટલે હોવું, થવું, એટલું અસ્થિ લખ્યું એટલે કે છે. એની ઉપર એટલે આગળની ઉપરની લાઈનમાં અબોવ ઇટ તો કે આપશે પોતાનાથી, સ્વથી, પછી પરશે બીજાથી, અન્યથી, પછી નિત્યપણું, અને ચોથું લખવાનું અનિત્યપણું. પણ લખો કે નહીં, પણ સ્વ, પર, નિત્ય, અનિત્ય એમ 4 પદ લખવા.
એટલે પહેલી લીટીમાં એકલું અસ્થિ, એની ઉપરની લીટીમાં 4 પદ, એની ઉપરની લીટીમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, એ 9 તત્વ 9 સદભાવ પદાર્થ લખવા. અને એની ઉપર છેલ્લી લીટી આ વસ્તુમાં તો કે કાળ, ઈશ્વર, આત્મા, નિયતિ, સ્વભાવ, આમ 5 પદ લખવા. 5 સમયની વાત હોય તેમ. એટલે 1 × 4 × 5 × 9 એટલે 180 થાય. 1 ચોકે 4, 4 × 9 36, 36 × 5 180. એટલા ભેદ થાય છે, ભંગ થાય છે. હવે આવી રીતે શું કામ લખ્યું અક્રિયાવાદીમાં? ક્રિયાવાદીમાં શા માટે લખ્યું? તો કે વસ્તુ છે એવી રીતે જે કંઈ છે જગતમાં એ ક્રિયાથી જ છે. કોઈ પણ વ્યક્તિ લ્યો કાંઈ પણ કરે છે તો બધું છે. એટલે ગળે વાત ઉતરી જાય. અને ક્રિયા એટલે શુભ અથવા અશુભ હોય, એટલે પુણ્ય અને પાપ 2 ભાગ પડ્યા. એટલે જે કાંઈ છે તે પૂર્વજન્મ પુનર્જન્મ છે. અને એ જે શુભાશુભ ભાવ કરે છે, સાચી ખોટી, સારી ખરાબ ક્રિયા કરે છે, એટલે પુણ્ય પાપ થાય છે અને ભોગવવું પડે છે. બસ જે કાંઈ છે તે આ સંસારમાં ક્રિયાથી જ છે. એટલે એકલું એકાંતે ક્રિયાને ક્રિયાવાદી જ. એમાં કોઈ જ્ઞાનની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. પણ ક્રિયા કરવાનું ખબર કેમ પડે? જ્ઞાન ક્યાંથી આવે? પણ એકાંતે ક્રિયા લઈને જ બેસે છે. જ્ઞાનનું મહાત્મ્ય જરાય નથી. ભગવાન તો એમ કહે છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે. પણ અહીંયા એકલું ક્રિયાને મહાત્મ્ય આપે છે. એટલે આ રીતે છે. પછી દરેક વસ્તુમાં ક્રિયાવાદી છે એટલે ક્રિયા મુખ્ય છે. પછી દરેક વસ્તુમાં એટલે આ રીતે કે આત્મા નિત્ય છે તો નિત્ય જ માને કે એમ જ છે ને, આ ભવમાં એમ જ છે. પછી બીજે જાય છે તો કે બીજે એટલા વર્ષ માટે નિત્ય છે. ત્રીજે જાય છે તો એટલા કાળ માટે એટલું નિત્ય જ છે. એટલે એકાંતે આત્મા નિત્ય જ માનવું. વળી પાછું અનિત્ય લખે તો કે અનિત્ય જ છે ને, સમયે બધું બદલાય છે, ક્રિયા બદલાય છે, બધું બદલાય છે. એક જીવનમાં કેટલું બદલાય છે તો અનિત્ય છે. એટલે પર્યાય શબ્દ ન કહે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે અનિત્ય છે એમ નથી કહેવું. પર્યાયે પલટાય પણ આમ જ કેવું છે કે આ રીતે નિત્ય અનિત્ય. પછી એ રીતે દલીલ કર્યા કરે. એવી રીતે 9 તત્વની દલીલ કર્યા કરે. એવી રીતે એની ઉપર કાળ, ઈશ્વર, આત્મા એ બધા પંચમહાભૂતનું બનેલું છે એમ પણ કહે. એની મેળે થાય છે એમ પણ કહે. સ્વભાવથી પણ છે એમ પણ કહે. ઈશ્વર છે, કરનારો છે કોઈ ઉપર પરમાત્મા એમ પણ કહે. બધું ક્રિયાવાદીમાં ક્રિયાને ક્રિયા આટલું જ છે એમ કહેવાનું છે. અને એના ભાંગા કર્યા છે. એટલે બધી રીતે દલીલ થતી હોય. 180થી વધારે થઈ શકે નહીં. 180 ભંગ જે આપણને ગણાવ્યા તે કે આ બધું છે તો મોક્ષ છે, જન્મ મરણ છે, બધું છે. એટલે એકલા પાપ પુણ્ય ઉપર મૂકી દીધું. અને આમ જુઓ તો સાંપ્રત સમયમાં અત્યારે આપણને વધારે ક્રિયા પર જોક હોય એવું દેખાય જ છે. અને બધા કંઈ ને કંઈ કરવામાં જ માને છે. અને ધર્મમાં પણ પાપ અને પુણ્યની ક્રિયા કરવામાં જ માન્યા છે. આજ સુધી આપણે પણ એમ જ સાંભળતા, માનતા, જાણતા આવ્યા છીએ. હવે કંઈક ખબર પડે તો, ભલે જૂનું યાદ નથી આપણને, પણ અત્યારે જો કંઈ ખબર પડે તો આપણને એમ થાય કે આપણે સમજ્યા કે બંને જોઈએ, જ્ઞાન અને ક્રિયા. આંખ અને પાંખ છે, બંને જોઈએ છે. એટલે આપણે આવા ક્રિયાવાદીમાં માનતા નથી, માન્યતાથી નથી માનતા. પણ આચરણમાં જુઓ, અમલમાં મૂકો તો આમ જોવા જાવ તો બીજા જગતનું, બીજાનું જોઈને લાગે આપણને કે બધા એવું જ કરી રહ્યા છે. ક્રિયાને જ મહત્ત્વ આપીએ છે. કાંઈ પણ કરવું, ધર્મમાં પણ કાંઈક અમે કરીએ છીએ એનું જ મહાત્મ્ય લાગ્યું છે. હજુ પણ એ જ લાદ્યું છે આપણને કે હું આટલી માળા કરું છું, હું આટલું વાંચી લઉં છું, હું આટલું કૌશક કરું છું, હું આટલી સામે કરું છું, હું આટલું પ્રતિક્રમણ કરું છું, હું આટલું તપશ્ચરણ કરું છું, એમ કરીને જીવ સંતોષ માની લે છે. એટલે કાંઈ પણ કરવું, પણ હું કાંઈ જ કરતો નથી. વિચાર વિહીન દશાનો પ્રયત્ન કરું છું અથવા નિર્વિકલ્પ દશાનો જ પ્રયત્ન કરું છું એવું નથી. જેટલું જરૂરી છે એટલું કરું છું, પણ પછી કાંઈ જ કરવું નથી. કરતા ભાવ છે, એ કરતા ભાવમાં જ સમસ્ત જગત વહી રહ્યું છે. અત્યારે આપણને દેખાય જ છે. હું કરું છું, તું કરે છે, તું કરતો નથી, એ વાત જ આવે મુખ્ય. એટલે અહીંયા ક્રિયા ઉપર એટલો બધો જોગ છે. એ ક્રિયાવાદી પણ મિથ્યાત્વ છે, ખોટું છે, એકાંતે છે. આગળ જઈએ. ગાથા નંબર 878. અત્થી સદો પરદો વિય નિચાણિચ તણેણ યે નવત્થા એ સિમ અથા સુગમા કાલાદીણમ તું વચ્છામી. અસ્થિ એટલે છું, છે, અપને સે
પોતાનાથી, પરસે, બીજાથી, નિત્યથી, અનિત્યતાથી, આમ 5 9 અને 9 પદાર્થ, એ 14નો અર્થ તો સુગમ અને સીધો છે, આપણે સમજી ગયા. હવે આ ગાથા પ્રમાણે કાલવાદ વગેરે 5નો અર્થ હું ક્રમથી કહું છું, એમ આચાર્યશ્રી લખે છે. વચ્છામી, હું કહું છું એમ. એટલે ગાથા નંબર 879માં આવશે. કાલો સૌવમ જણયદી કાલો સૌવમ વિણસ્સદે ભૂદમ જાગત્તિ હિ સુત્તે સુવિયસક્ક દેવંચિંદુ કાલે વચ્ચી દુમ કાલે. કાલ જ બધાને ઉત્પન્ન કરે છે. કાળ સબકા સર્વેનો નાશ કરે છે. સૂતેલા પ્રાણીમાં પણ ઉઠવાનું હોય તો સમય થયો એટલે ઉઠે છે, એટલે પણ કાળથી જ જાગે છે, કાળથી જ સૂઈ જાય છે કે ચાલો બધું ઘડિયાળના કાંઠે જ કામકાજ છે. આવા કાળને કોઈ ઠગી શકે, છેતરી શકે એમ નથી. કાળને ક્યાંય આપણે મૂકી આવી શકીએ એમ નથી, કાળને પકડી શકીએ એમ નથી, અને કાળથી આપણે ક્યાંય જઈ શકીએ એમ નથી. 14 રાજલોકમાં ગમે ત્યાં જઈએ પણ કાળ વિના કોઈ વ્યવહાર, વાત કે ક્રિયા થઈ શકતી જ નથી. આ પ્રમાણે એકલું સમય છે તો બધું બળવાન, સમય છે તો જ બધું થઈ શકે છે. સમય બળવાન આપણે કહીએ છીએ. કાબે લૂંટ્યો અર્જુન, વહી ધનુષ્ય વહી બાણ. અર્જુનજી લૂંટાઈ ગયો હતો તો કેમ? તો કે એ જ ધનુષ્ય ને એ જ બાણ, એ જ કળા એની પાસે હતી, છતાં પણ ત્યાં લૂંટાઈ ગયો હતો એમ. એટલે સમય બળવાન છે. ચાલો, એ તો આપણે વારંવાર જીવનમાં, વ્યવહારમાં બોલતા હોઈએ છીએ. તો અહીંયા તો સમય એટલે સમય ઘડિયાળના કાંઠે જ બધું ચાલે છે. તો એનું એમ કહેવાનું છે કે કાળ પૂરો થાય છે એટલે આ પર્યાયમાંથી બીજી પર્યાયમાં જવું પડે છે, જવું જ પડે છે. જેલ પૂરી થઈ ગઈ જે તે પર્યાયની, આયુષ્ય પૂરું થઈ ગયું, તો એમાંય કાળ જ છે. જે છે તે સમય વિના કાંઈ થઈ શકતું નથી. એક એક સમય એ કાળ જ છે ને બીજું શું છે? નિશ્ચય કાળ ને વ્યવહાર કાળ. એટલે જે કાંઈ છે તે કાળ. જે દેહત્યાગ થાય છે તો પણ આપણે એમ કહીએ કાળ ધર્મ પામી ગયા, અથવા કાળ દેવતા ઉપાડી ગયા. કાળ દેવતાને નમસ્કાર છે. કાલ દેવતા તસ્મૈ નમઃ, એ પણ બધા ઘણા શ્લોક આવે છે એવા. એટલે આ સમય એક એક બધા એકાંતે ખેંચે છે. ક્રિયાવાદી થઈ ગયા, હવે કાલવાદ થઈ ગયો. ચાલો, ગાથા નંબર 880. અન્નાણી હું અણીસો અપાતસ યસુહમ ચ દુઃખમ ચ સગમ નિરયમ ગમણમ સવમ ઈસરકયમ હોદી. આત્માને કાંઈ જ્ઞાન નથી. આપણે કહીએ ને, મને કાંઈ આવડતું નથી, હું કાંઈ સમજતો નથી, હું કાંઈ જાણતો નથી, કાંઈ ખબર પડતી નથી, ગમ પડતી નથી. એટલે આત્માને કાંઈ છે જ નહીં, અનાથ જ છે, એ જ્ઞાન રહિત છે એમ કે દલીલ કરવાવાળા કહે છે. હું નથી કહેતી. એટલે આત્મા કંઈ કરી શકતોય નથી. આત્માને સુખ, દુઃખ, સ્વર્ગ, નરક એમાં જવું, કરવું એ ઉપરવાળો ઈશ્વર જ કરે છે બધું. આપણા ઉપર છે કોઈ, અને એ જ કરે છે. એટલે કે જે કંઈ થાય છે તે ઈશ્વર કરે છે, ભગવાન કરે છે, પરમાત્મા કરે છે, પ્રભુની લીલા છે. હું તો કંઈ કરતો જ નથી, મારો આત્મા કંઈ કરી શકે જ નહીં, હું પામર શું કરી શકું? જે છે તે ઈશ્વર કરે છે. એટલે ત્રીજા પુરુષ એક વચન ઉપર નાખી દીધું કે હું નહીં, તું નહીં, પણ કોઈક ત્રીજું જ છે, કોઈક સુપર પાવર છે. મોટાભાગની દુનિયા એવું માને છે. એટલે એનું નામ છે ઈશ્વરવાદ. કે જે કાંઈ છે તે તારણહાર કરતા, હરતા, અથવા તો શું કહેવાય બીજું, વિનાશ કરતા, સંહાર કરતા, કે જે કયો કે તે વિષ્ણુની જેમ પાલન પોષણ કરે તો ભરતા કહીએ છીએ બધું. એ જે કાંઈ છે તે કરતા, ભરતા, હરતા ભગવાન, ભગવાન, ભગવાન. એ સિવાય કોઈ કરતું નથી. હવે એ ઈશ્વરવાદ છે. એટલા માટે આ અપેક્ષાએ દાર્શનિકો ભેગા થાય ત્યારે કે લખે ત્યારે નિરીશ્વરવાદી કહે છે. જૈન દર્શન એટલે નિરીશ્વરવાદી, નાસ્તિક દર્શન, અને કોઈ વખત સારી ભાષામાં નિરીશ્વરવાદી કે એમાં ઈશ્વર તત્વ જ નથી, ઈશ્વરને માનતા જ નથી. અને આપણે કહીએ છીએ કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, તો એમ તો કહીએ છીએ. પણ જૈન દર્શન તો બધાનો સમાવેશ કરે છે. એ ક્રિયાનોય કરે છે, અક્રિયાનોય કરે છે, જ્ઞાનનોય કરે છે, બધા સમવાયને બધી વસ્તુનો સમન્વય છે. બધી સરિતા, બધા દર્શન જૈન દર્શનના સમુદ્રમાં ભળી જાય છે. કોઈનો વિરોધ નથી, બધાને સ્થાન આપેલું છે. કોઈ હાથ જગ્યાએ, કોઈ પગની જગ્યાએ, કોઈ પૂંઠ મસ્તકની જગ્યાએ, કોઈ પેટની જગ્યાએ, જે કયો તે. પણ મસ્તકની જગ્યાએ વિતરાગ દર્શન કે જૈન દર્શન મૂક્યું છે.
તો અહીંયા ઈશ્વરવાદનો અર્થ આ રીતે આવ્યો કે ઈશ્વરને તો આપણે માનતા નથી એ રીતે, એટલે આપણે નાસ્તિક નથી અને આપણે ઈશ્વર વિનાના નથી, પણ દરેક આત્મામાં પરમાત્મા છે ને દરેક આત્મા પરમાત્મા થઈ શકે એવી લોકશાહી છે. કોઈ ત્રીજો પરમાત્મા આપણું કાંઈ પાલન પોષણ કરે કે સંહાર કરી નાખે કે કર્તૃત્વ આપણને ઉપજાવે બનાવે એમ કાંઈ છે નહીં. ચાલો આગળ જઈએ. ગાથા નંબર 881. એકો ચેવ મહપ્પા પુરીસો દેવો યસૌવાવીય સૌવંગણી ગૂઢોવીય સચયણોણિ ગુણો પરમો. સંસારમાં એક જ વસ્તુ છે અને તે આત્મા છે. એ જ પુરુષ છે, એ જ દેવ છે, એ જ ભગવાન છે, એ જ સર્વમાં વ્યાપેલો છે અને બધી રીતે બધામાં અગમ્ય રીતે છુપાયેલો છે, દેખાતો નથી, ઓળખાતો નથી. આપણે માન્યતા કરતા હોય એવી જ બધી વાત છે. ચેતના સહિત છે, એ નિર્ગુણ છે અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. આવી રીતે આત્મ સ્વરૂપથી જ આત્મા જણાય છે અને આવું જ એનું આત્માનું સ્વરૂપ છે એવો આત્મવાદનો અર્થ થાય છે આ ગાથા પ્રમાણે. કે આત્માને આત્મા જ છે એ સિવાય બીજું કાંઈ નથી. તો અત્યાર સુધીની વાત પરથી આપણે સમજીએ કે એમ જ છે, આપણે એવું જ માનીએ છીએ ને, આત્મવાદમાં જ માનીએ છીએ ને? ના, થોડુંક માનીએ છીએ. આપણે તો સ્યાદવાદવાળા છીએ, અનેકાંતવાદવાળા છીએ. બધાય સાચા છે, બધાય મોસ્ટ વેલકમ, બધાય સારા, બધા સાચા, બધા આવો. પણ તમે તમારું સાંભળો, અમે તમારું સાંભળીએ, તમે અમારું સાંભળો, પછી સ્વીકાર કરો કે સર્વજ્ઞ પ્રભુએ આ પ્રમાણે કહ્યું છે કે આ સ્યાદવાદ, અનેકાંતવાદ, અને એને માન્ય કરીએ છીએ, સપ્તભંગીને માનીએ છીએ. વાદની રીતે કોઈ નથી, ઇઝમ નથી, જૈનિઝમ જેવો શબ્દ નથી. આપણે બોલીએ છીએ પણ છે નહીં એવો. એટલે કે વાદ નથી, આ વાદ વિવાદ છે જ નહીં, જૈન દર્શન છે. ચાલો ગાથા નંબર 882. જત્તુ જદા જેણ જહાજસય નિયમેણ હોદી તત્તુ તદા તેણ તહાત સહવે ઇદી વાદો નિયદી વાદોદુ. જે સમયે જેનાથી જેવું જેનું નિયમથી થાય છે તે સમયે તેનાથી તેનું તે પ્રમાણે હોય છે. આવા નિયમને જ બધું માનવું, સર્વસ્વ માનવું, આવા નિયમને જ એકમાત્ર, તો એને નિયતિવાદ કહેવાય છે કે તો ભવિતવ્યતા કે બનવાનું બને, એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? વિધિની વક્રતા કે વિધિની કૃપા. વિધિ એટલે નસીબ, દૈવ, પ્રારબ્ધ, નિયતિ, ભવિતવ્યતા એટલે થયા કરે છે. એમાં કોઈને શું ગુણદોષ કહેવો? જે છે તે આનાથી જ થાય છે. તો એ થાય, આપણે એવું એકાંતે માનતા નથી. નિયતિવાદમાં તો તેમ જ છે, બીજા કોઈને અવકાશ જ નથી પુરુષાર્થને કે કાંઈ. એવી રીતે કહી દે છે જે કાંઈ છે તે નસીબ, પ્રારબ્ધ અને જે હોનહાર ભવિષ્યમાં ભવિતવ્યતા એ જે બનવાનું છે બને છે, એમાં આપણે કાંઈ એટલે કાંઈ કરી શકતા નથી. એટલે એ નિયતિવાદ છે. એકાંતે માન્યું, આગ્રહ રાખ્યો એટલે ખોટું. આપણે નથી માનતા એવું નથી, આમ માનીએ છીએ પણ પુરુષાર્થને અવકાશ છે, પાંચે સમવાયમાં માનીએ છીએ, એટલો ફરક છે. ગાથા નંબર 883. કો કરઈ કંટયાણ તિખતમીય વિહંગમાદીણમ વિવિહત્તમ તુ સહાઓ ઇદિ સવંપીય સહાઓત્તિ. સહાઓ આવ્યો, આપણો સ્વભાવ આવ્યો. કાંટો જ હોય છે, એમાં તીક્ષ્ણતા હોય છે, અણીવાળું હોય છે. એ કોણે નાખ્યું? એમાં અણી કોણે નાખી? કેવી રીતે એવું ઉગે છે? એમાં તીક્ષ્ણપણું ક્યાંથી આવ્યું? આમાં લખ્યું છે. હરણ, પક્ષી, પશુ, પંખી અને હરણ મુખ્ય. અને હરણના બંને અર્થ થાય. મૃગ એટલે હરણ પણ થાય, મૃગ એટલે પશુ પણ થાય. એ બધામાં આટલી વેરાયટી જોવા મળે છે. હવે ફળ ફૂલમાંય છે અને આ પશુ પંખીની વાત લીધી છે. એ કોણે બનાવ્યા? એવા પ્રશ્નનો જવાબ એમ કહેવો છે એમાં કે બધું એના સ્વભાવથી જ થાય છે. કોઈ પણ કારણને માનવું એના કરતાં સ્વભાવથી માનવું, સ્વભાવને કારણ ન હોય, અપેક્ષા ન હોય, કાંઈ ન હોય. એટલે બસ એ વસ્તુ એમ છે. એ વ્યક્તિ એમ જ હોય કે ઉનાળામાં ગરમી જ થાય, શિયાળામાં ઠંડી જ હોય. એ એમ છે. આને એક કહેવાય ને આને બે કેમ કહેવાય? તો કે બસ એમ છે. આને એકડો કહેવાય, આને બગડો કહેવાય. તો કે એ રીતે સ્વભાવવાદનો અર્થ કરે છે કે એવું માની લેવું, એકલો સ્વભાવ, જે કાંઈ છે તે સ્વભાવ,
સુગંધ કેમ આવે છે, ગુલાબની સુગંધ આવી કેમ ને મોગરાની આવી કેમ, તો કે એ એનો સ્વભાવ છે, ગુલાબમાં આવી જોઈએ ને મોગરામાં આવી જોઈએ. તો એમ બધું કહી દઈએ છીએ, એ બધા સ્વભાવવાદમાં જાય. એકાંત એ સ્વભાવથી જ છે, બધું એના સ્વભાવથી જ છે. આપણે માનીએ છીએ પણ આવી રીતે એકાંતે માનતા નથી. આ બધા ક્રિયાવાદીના ભેદમાં પેટા પ્રકાર હતા. હવે અક્રિયાવાદની વાત ચાલે છે. ગાથા નંબર 884. નત્તિ સદો પરદો વિય સતપયત્થાય પૂર્ણ પાઉણા કાલાદી યાદિભંગા સત્તરી ચદુપંતિ સંજાદા. પેલા નાસ્તિ પદ લખવાનું, પહેલી વાર ક્રિયાવાદીમાં અસ્થિ લખાવ્યું હતું, હવે નથીથી શરૂઆત થાય છે. નાસ્તિ એની ઉપર આપથી એટલે સ્વથી પરથી બે લખવાનું. એની ઉપર પુણ્ય પાપ સિવાયના 7 પદાર્થ લખવાના, ક્રિયા કાઢ નાખી, અક્રિયાવાદી છે ને. અને એની ઉપર કાલ લખવાનું. કાલમાં 5 લખવાના, કાલ, સ્વભાવ, નિયતિ વગેરે. આ પ્રકારે ગુણાકાર કરવાથી 1 ગુણ્યા 2 2 ગુણ્યા 7 14 ગુણ્યા 5 70 થાય. તો ક્રિયાવાદી અક્રિયાવાદીના 70 ભંગ અહીંયા બતાવ્યા છે. થાય છે તો 84, અહીંયા 70 બતાવ્યા છે. એટલે આમાં હવે વધારે કહેવાની જરૂર નથી કે વસ્તુ નથી અને પછી પુણ્ય પાપ નીકળી ગયું છે. એટલે જે કંઈ થાય છે તે ક્રિયાની બદલે અક્રિયાથી થાય છે. અક્રિયામાં શું આવે? જ્ઞાન. કે જે જ્ઞાન ન હોય તો કાંઈ ન થાય. જ્ઞાન મુખ્ય છે, ક્રિયા નહીં. એટલે એનું નામ અક્રિયાવાદી પાડી દીધું. એટલે ખરેખર ઘણી વખત નીચેનો શ્લોક વાંચીએ પછી વધારે ક્લિયર થાય, આખું પિક્ચર પૂરું થાય, ક્લિયર થાય. ગાથા નંબર 885. નત્ય સત્ત પદત્થા નિયદિદો કાલદો તિ પંતિ ભવા 14 ઇદિણથી તે અકિરિયાણમ ચ ચુલસીદી. પેલા નાસ્તી લખવાનું, પછી એની ઉપર 7 પદાર્થ લખવાના, એટલે પુણ્ય પાપ તો નહીં જ. એની ઉપર નિયતિ અને કાળ લખવાના, પછી એને ગુણાકાર કરો, 1 ગુણ્યા 7 7 ગુણ્યા 2 14 ભેદ થયા. પેલા 70 અને આ 14 ઉમેરીએ એટલે 84 ભેદ થયા. એટલે અક્રિયાવાદીના ભેદ થયા. હવે આમાં કેવી રીતે બતાવ્યું છે કે જ્ઞાન જોઈએ છે, ક્રિયા નથી પણ જ્ઞાનથી થાય છે. પછી એમ પણ કહે છે કે ક્રિયા ન જોઈએ એમ નથી, પુણ્ય પાપ ભલે કાઢી નાખ્યા છે પણ જ્ઞાન અને ક્રિયા બંને હોય તો મોક્ષ થાય છે, નહીંતર થતો નથી. એટલા માટે અંગુ પંગુની જે આપણે દૃષ્ટાંત જાણીતું છે કે વનમાં દાવાનળ લાગે છે અને પછી શું કરે, તો કે એક જોઈ શકતો નથી ને એક ચાલી શકતો નથી. તો પછી જે ચાલી શકે છે એના ઉપર ખભા ઉપર બેસાડી દીધો જે જોઈ શકતો નથી અને બંને ચાલ્યા અને બંને પહોંચી ગયા, દાવાનળમાંથી બહાર નીકળી ગયા, વનની જંગલની બહાર નીકળી ગયા, બચી ગયા. આપણે પણ સંસાર સાગરમાંથી કે સંસારરૂપી દાવાનળમાંથી તરવું હોય, અગર તો બહાર નીકળવું હોય તો જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય જોઈએ. બંને આંખ અને પાંખ છે. એટલે એકલી ક્રિયાવાદી નહીં ચાલે, એકલું અક્રિયાવાદી નહીં ચાલે, પણ જે સમન્વય કર્યો છે જૈન દર્શનમાં એ જોઈએ. એટલે કે સ્યાદવાદ જોઈએ. એ વસ્તુ અનેકાંતાત્મક છે. એ બધું આવશે ધીમે ધીમે. ચાલો આગળ જઈએ. અજ્ઞાનવાદના ભેદ હવે આવે છે. ગાથા નંબર 886. કો જાણ ઈણ વભાવે સતમ સત્તમ દયમ અવચ્ચમેદી અવયણ જુદ સતતયમ ઇતિ ભંગા હોંતી તે 60. જીવાદે 9 પદાર્થમાંથી એકને 7 રીતે ન જાણવું કે જીવ છે. કોને ખબર જીવ છે? ક્યાંય જોયો? કોઈ જોયો જ છે ને? આત્મા છે, કોણે જોયો? ક્યાંય જોયો નથી. આપણને કોઈને દેખાતું નથી. ડૉક્ટર્સ કરે છે, ટ્રાય કરે છે નહીં, લેબમાં કરે છે નહીં, રિસર્ચ કરે છે વૈજ્ઞાનિકો નહીં, કોઈને મળ્યો નહીં, દેખાતો નથી. આત્મા ક્યાં છે? તો બીજી દલીલ એમાં છે કે આત્મા નથી. તો કે કોણે કીધું આત્મા નથી? તને કેમ ખબર આત્મા નથી? જો છે એ સાબિત નથી થતું તો નથી, એ સાબિત થતું નથી. એટલે એવી રીતે નથી. એટલે એમ 7 રીતે માનવું નથી.
કાંઈક ને કાંઈક દલીલ કરવી છે, પણ આપણે જે સપ્તભંગી સ્યાદવાદથી માનીએ છીએ તેવી રીતે માનવું નથી. એટલે આવી દલીલ કરે. એટલે અસ્થિ વખતે એમ કહે કે આત્મા છે, કોણે કીધું નથી એમ, અને નથીવાળા એમ કહે કે હોય આત્મા તો છે જ. એવી રીતે સામસામે દલીલ કરે. છે છતાં કહેવાતું નથી, નથી છતાં કહેવાતું નથી, એમ કંઈ બોલવું જ નથી, સ્વીકારવું જ નથી. સ્યાદવાદમાં છે વસ્તુ, એનો સ્વીકાર નથી, એટલે એ અજ્ઞાન છે, એને ખબર જ નથી એમ. આવી રીતે કોઈ જાણતું નથી. 7 ભંગ સિવાયની વાત છે તો 9 પદાર્થ અને 7 નહીં, પણ એનો જવાબ નથી. સવાલ કરતા આવડે પણ પછી શંકા કરે, જિજ્ઞાસા કરે, સમાધાન નથી. એટલે એને 9 × 7 63 ભંગ કીધા છે. એને સ્વરૂપનું અજ્ઞાન છે. એને વિતરાગ વાણીનું, જૈન દર્શનનું, કેવલી પ્રરૂપિત તત્વ કે બોધનું જ્ઞાન નથી. એટલે દલીલ કરીને અટકી જાય છે. અને ખબર પડે, સાંભળ્યું હોય તો એનો સ્વીકાર નથી કરવો. એવું કોણે કીધું? બોલો, કેવલી ભગવાન થઈ ગયા, આટલું જ્ઞાન હોય, આવું હોય તો પણ કોણે કહ્યું થઈ ગયા? એટલે એ શંકા તો પેલી જ, તો ક્યાંથી મેળ પડે? અજ્ઞાન છે. એટલે અજ્ઞાનવાદીની આ વાત છે. ચાલો, આપણે તેમાં નથી આવતા. ગાથા નંબર 887. કો જાણ ઈ સક્ત ચૌ ભાવમ શુદ્ધમ ખુદોર્ણિ પંતિ ભવા ચત્તારી હંતી એવમ અણાણીરમ તો સક્તઠી. પહેલાં શુદ્ધ પદાર્થ એવું લખવું, પછી એની ઉપર અસ્થિ નાસ્તિ, અસ્થિ નાસ્તિ, અવક્તવ્ય એમ 4 લખવું. અસ્થિ નાસ્તિ, અસ્થિ નાસ્તિ ભેગું, અને અવક્તવ્ય. અસ્થિ છે, વસ્તુ છે, પછી વસ્તુ નથી, પછી વસ્તુ છે અને નથી, અને પછી ચોથું શું? વસ્તુ છે છતાં કહી શકાતી નથી. આવી રીતે 4 ભંગ ઉત્પન્ન થાય છે. 2 લીટીમાં કીધું છે. પહેલી લીટીમાં અસ્થિ નાસ્તિ, પછી એની ઉપર અસ્થિ નાસ્તિ, અવક્તવ્ય. જેવી રીતે શુદ્ધ પદાર્થ વગેરે છે એવું કોણ જાણે છે? શુદ્ધાત્મા વગેરે છે એમ. એવી રીતે 4ને ભાંગા કરીને પાછા અજ્ઞાનવાદના 67 ભેદ કીધા છે. એટલે 63 અને પછી 4. પેલા 9 હતા, 63 હતા, આ 4 ઉમેરવાના, એટલે 67 ભેદ થઈ ગયા. હવે વૈનયિકવાદ આવે છે, વિનયવાદી. એના મૂળ પ્રકાર પહેલાં બતાવે છે. મણવયણ કાયદાણ ગવિણવો સુરણી વૈ રાણી છદી ઉઠે બાલે માદુ પિદુમી ચ કાયવો ચેદી 8 વિનયથી મોક્ષ છે. વિનય ધર્મનું દ્વાર, મોક્ષનો દરવાજો તો વિનય જ કરવાનો. તો વિનય એટલે લડી લડીને ભગવાનને નમસ્કાર કરીએ, ચરણ સ્પર્શ લીધા કરીએ, બધાને નમસ્કાર કર્યા કરીએ તો કંઈ આપણો મોક્ષ થઈ જાય? તો કે થઈ જાય. વિનયવાદી એમ કહે છે કે વિનયમાં બધું છે. વનોવેરીને વશ કરે, વિનયથી જ બધું જીતાય છે, ગમે છે. નમે તે પ્રભુને ગમે. જેટલી વિનયની વાત હોય એટલી બધી લાવીને મૂકી દે છે. તો કે આ 8 જણાનો વિનય કરે એને શું ન મળે? મોક્ષ મળે જ. કયા 8 છે? આ શ્લોકમાં મૂક્યા તે. દેવ, કોઈ પણ દેવ, ઈષ્ટદેવ. રાજા, તે વખતે સરકાર નહોતી, ડેમોક્રેસી નહોતી, એટલે રાજા, રાજાશાહી. પછી જ્ઞાની, પછી યતિ, પછી વૃદ્ધ, પછી બાળક, પછી માતા, અને 8મું પિતા. આ 8નો મનથી, વચનથી, કાયાથી, અને દાન એટલે દાન, સન્માન જે કરવું તે, કંઈ પણ આપવું, આહાર, ઔષધ વગેરે. આ 4થી વિનય કરવો. આ વૈનયિકના 8 × 4 એવા 32 ભેદ થાય છે. આ 8 પ્રકાર મૂક્યા, દેવરાજા વગેરે, માતા પિતા જુદા મૂક્યા છે, એટલે 8 થઈ જાય છે. અને એના ગુણ્યા મન વચન કાયાથી અને દાન આપવાનું. એકલું દાન તો ખબર પડે, આ તો મન વચન કાયાથી. એટલે એ રીતે વિનય કરવો તે 32 ભેદ છે. ગુણ કે અગુણની, ગુણ કે દોષ જોયા વિના કોઈ પણ વ્યક્તિનો વિનય કર્યા જ કરવો તે વૈનયિક મિથ્યાત્વ. મિથ્યાત્વ શબ્દ ક્યાંય લખતા નથી, વૈનયિક ભેદ. ચાલો, આપણે આટલું તો સમજીએ કે જ્યાં ત્યાં માથું નમાવતા નથી, કે નમસ્કાર પગે લાગતા વિનય કરતા નથી. જો વધારે પડતો બધા કરતા હોય તો એ ખોટું છે, કે ગુણી ન હોય. પણ ગુણી ન હોય તો નિર્ગુણી કે અગુણી કે દુર્ગુણીનો વિનય કરવાનો. ચાલો, આ કોઈ જુગાર રમે છે, અથવા તો બરાબરનું આણે મદ્યપાન કરેલું છે, ચડ્યું છે બરાબર, તો એનો આત્મા છે ને, ગમે એમ તોય આત્મા જ છે, તો એનો આપણે વિનય કરવાનો ન કરવાનો હોય. આત્મા છે એટલે દૂરથી નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર કરીએ છીએ એમ આવી ગયા.
પણ એનો કંઈ આપણે વિનય કરવા ન જઈએ. એવી રીતે કોઈ પણ બાબતમાં વિનય કરવા જતા નથી. પણ જો જાય છે તો એ વિનયથી જ મોક્ષ છે, એકાંતે જ છે કે વિનય કરે તો જ છે. એકલો વિનય હશે તો ચાલશે, બીજું કાંઈ જરૂર નથી, એવું આપણે માનતા નથી. આપણે પણ વિનયને મોક્ષનું દ્વાર જ કીધું છે, પણ આવી રીતે નહીં, જેનો તેનો નહીં, સારા સારનો વિવેક રાખીએ છીએ. ડિસ્ક્રિમિનેશન તો હોય. ગાથા નંબર 889. જો એ ન હોય તો આપણે શું કરીએ કે બધા જ ધર્મ સરખા, બધા દેવ સરખા, બધા દેવી સરખા, માતાજી સરખા, બધું જ સરખું, બધા દર્શન સરખા, બધું જ સરખું સારું, ને બધાને આપણા નમસ્કાર છે. એ પણ ધર્મ જ કરે છે ને, એને પણ શ્રદ્ધા છે જ ને. પણ એ રાજસી ને તામસી છે, કર્મ અને સંસાર વધારનારી છે, પેલી ઘટાડનારી છે. સાત્વિકી શ્રદ્ધા છે, આત્મા પ્રત્યે લઈ જાય છે. એટલે એ સાચું. ઘણીવાર બધાને મોઢે સાંભળીએ ને, બધા એ ધર્મ છે, સરખા જ છે, બધા આત્મા જ છે, બધું સારું જ છે ને. બધામાં પાયાની વાત સાચી, સારી, સરખી છે, પણ મોક્ષે ન લઈ જાય. ચાલો, ગાથા નંબર 889, પેલી 88 હતી, હવે 889. સચ્છંદ દિઠ્ઠિહમ વિયપ્યાણી તે સઠ્ઠી જુત્તાણી સયાણી તીણી પાખંડીણમ વા ઉલકારણાણી અણાણી ચિત્તાણી હરંતી તાણી. આ લાંબી ગાથા છે એટલે ઉપજાતી છંદ હોવો જોઈએ. આ પ્રકારે સ્વચ્છંદથી મનમાની કરવી અને શ્રદ્ધા કરવી એવા પુરુષોની 363 ભેદરૂપે આ કલ્પના છે. એ પાખંડી જીવોની વ્યાકુળતા ઉત્પન્ન કરે છે અને અજ્ઞાની જીવોના મનને હરી લે છે. એટલે કે ગમે છે, અજ્ઞાન છે એટલે સગવડિયું ગમે છે, શાતાશીલ્યું ગમે છે, કે આમાં તો મજા આવે, રમવાની મજા જુદી જ છે. રમવું તો જુગાર જ રમવો, બીજી એકેય રમત રમવી નહીં. ખેલવું તો એક આખેટ જ એમ. પછી શિકાર જ ગમે, પછી વ્યસન જ ગમે. ડ્રિંક્સમાં આ લીકર અને હાર્ડ, એના સિવાયનું કાંઈ ગમે જ નહીં, ફાવે જ નહીં. સોફ્ટ ડ્રિંકમાં શું ખાવું પીવું છે કે શું માનવાનું છે, એમાં શું મજા આવે? તો કે મજા આમાં જ છે. એવી દરેક બાબતમાં વાત કાઢી નાખે તો એ શું છે? તો એના ચિત્તને ગમે. ખાઓ પીઓ ને મજા કરો, દેવું કરીને ઘી પીઓ તો ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. એ ચારવાક દર્શન દેખી રીતે ચારવાક ઋષિ અત્યારે નથી, પણ જગતમાં વસ્તુ તો આ જ દેખાય છે. અભિગમ તો બધાનો આવો જ છે, અપ્રોચ તો આવો જ છે. આમ જોવા જાવ તો એ રીતે જ બધા જીવી રહ્યા છે. ચાલો, એટલે અજ્ઞાનીને ગમે તેવી છે અને પાખંડીને વધારે વ્યાકુળતા ઉત્પન્ન કરે છે. એવા 363 ભેદ છે. એટલે એમ જેણે માન્યું છે તેને કહી દીધું છે. હજી થોડાક એકાંતવાદી રહી જાય છે, એની વાત આવે છે. ગાથા નંબર 890. આલસડ્ડોણી રુચ્છાહો ફલમ કિંચીર્ણ ભુંજંદે થણક્ષીરાદિપાણમ વાપૌરુષેણ વિણાણહી. જે આળસ સહિત છે અને ઉદ્યમ કરવામાં ઉત્સાહ વિનાના છે. કાંઈ પણ કામ કરવાનું હોય પણ બિલકુલ નિરુત્સાહી, કોઈ જાતનો ઉલ્લાસ નહીં, ઉત્સાહ નહીં, આનંદ નહીં, ખુશી નહીં, જાણે માંડ માંડ થતું ન હોય ને કરતા હોય તેવું. એ કંઈ પણ ફળ ભોગવી શકતા નથી, એટલે કે કાંઈ પણ કરી શકતા નથી. જમવું હોય કે માનું દૂધ પીવું હોય તો પણ બાળકને સમજણ નથી, તો પણ પૂર્વ સંસ્કાર વશાત એ મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, તો એના મોઢામાં દૂધ જાય છે, બાકી જતું નથી. અહીં દૃષ્ટાંત આપ્યું છે એટલે કહું છું. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ, એ આપણે ઘણીવાર વાત થાય છે કે જમવાનું કોઈ બનાવે, પીરસે, જમાડે, પણ મોઢું ખોલવું, એમાં મૂકવું, ગળામાં રાખવું, એટલે કે જીભ દાંત વડે ચાવવું થોડું ઘણું પણ, અને પેટમાં પધરાવવું, એ તો પોતે જ કરવાનું છે. પેટમાં ગયા પછી પણ ડૉક્ટર કદાચ આડાઅવળા ઉપાયથી પચાવી દે, પણ કે વૈદરાજ પચાવી દે, પણ ગળે મોઢે ઉતારવું પેટમાં, એ તો પોતાનો પુરુષાર્થ જ જોઈએ. એટલે અહીંયા એકાંતવાદીમાં છે, એટલે કે પુરુષાર્થનો જ મહિમા કીધો એના જેવું. એકાંતે માને કે મહેનત કરે તો જ મળે. પછી ગાથા નંબર 891 એનાથી વિપરીત હશે કે હું તો કેવળ ભાગ્યને જ ઉત્તમ માનું છું. પેલા ગાથા વાંચીએ. દૈવમેવ પરમણે દીપ ઉરુ સમર્ણથયમ એસો સાલ સમુત્તુંગો કર્ણો હર્ણઈ સંગરે.
હું કેવળ દૈવ ભાગ્યને જ ઉત્તમ માનું છું, પુરુષાર્થને તો ધિક્કાર કરું છું. એને પુરુષાર્થને ધિક્કાર છે, નિરર્થક છે, આમાં લખ્યું છે. કર્ણ રાજાનું દૃષ્ટાંત આપ્યું. કર્ણ રાજા તો નથી, પણ ખબર નહીં. તો બે અર્થ મૂક્યા છે. એક અર્થ મૂક્યો છે કે સંસ્કૃત પ્રમાણે ને પ્રાકૃત પ્રમાણે, ગાથા પ્રમાણે એમાં એમ લખ્યું છે કે સાલ વૃક્ષ જેટલા ઊંચા, એટલે કે જીવની મોટાઈ કહી છે, ઊંચાઈ. કર્ણ દાનેશ્વરી હતો, એટલે એ દિલને દિલાવર હતો, એટલે દરિયાવ દિલ હતું, એટલે ઘણી એની ઊંચાઈ હતી. મુઠ્ઠી ઊંચેરા માનવી કહીએ તેમ, એટલે એને સાલ વૃક્ષ, સાગ વૃક્ષ કહેવાય છે. તે એના જેટલો ઊંચો અને સારો કયો છે, તે મહાન છે, એટલે તેનું નામ આપ્યું છે. એટલે એ યુદ્ધમાં માર્યો ગયો તો કે દૈવવાદ છે, નસીબ એવું. બાકી એની ઊંચાઈ હતી, મોટાઈ હતી, ગરવાઈ હતી, ગૌરવ લઈ શકાય એવું હતું. દાનેશ્વરીમાં એના જેવો બીજો કોઈ ગણાયો નથી. તેમ છતાં એ બધો પુરુષાર્થ હતો, પણ એનું પ્રારબ્ધ મોડું પડ્યું, દૈવ મોડું પડ્યું, એટલે કે એ તેનું હારી ગયો, યુદ્ધમાં માર્યો ગયો એમ. એટલે અહીંયા પ્રારબ્ધની જ બલિહારી છે, એને જ ઉત્તમ માને છે. ભાગ્ય હોય, ભાગ્ય એનું નબળું પડ્યું, દુર્ભાગ્ય કે કમભાગ્ય. આગલા એ પુરુષાર્થના ગાણા ગાયા, તો બીજો પક્ષ કહે છે કે પ્રારબ્ધના ગાણા ગાઈએ છીએ. એટલે અમે દૈવવાદમાં માનીએ છીએ. દૈવ એટલે નસીબ, પ્રારબ્ધ, કિસ્મત. ગાથા નંબર 892. અહીંયા જે લખ્યું છે કે કિલ્લા કે સમાન ઊંચા, એટલે ત્યાં કિલ્લો કીધો છે. કિલ્લા એટલે કિલ્લો જ હશે ને, કે ખીલો, ખબર નહીં કિલ્લા એટલે શું કહેવું. કિલ્લા જેટલો ઊંચો, આમાં મૂળ શબ્દ છે તે સાલ સમુત્તક છે, એટલે સાલ જેટલો ઊંચો. સંસ્કૃતમાં પણ એમ છે, પ્રાકૃતમાં પણ એમ છે, એટલે આપણે સાલ વૃક્ષ ગણીએ છીએ. ગાથા નંબર 892. સંજોગ મે વેતિ વદંતી તણાણે વેક ચક્કેણ રહો પયાદી અંધોય પંગુય વણમ પવિઠ્ઠા તે સંપચુત્તા નયરમ પવિઠ્ઠા. યથાર્થ જ્ઞાની છે તે સંયોગથી જ કાર્યસિદ્ધિ માને છે. જે એક પૈડાથી રથ ચાલતું નથી, બે પૈડા જોઈએ છે, તેમ અંધ અને પંગુનું અહીંયા દૃષ્ટાંત આપ્યું છે કે જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ છે. અને અહીંયા એને બેનું નામ આપી દીધું સંયોગવાદ છે, કે સંજોગ વશાત આમ થયું, યોગાનુયોગે આમ થયું. આ રીતનો સંજોગ હોય, દ્રવ્ય ભાવ સંયોગ આ પ્રમાણે હતો, એટલે આ પ્રમાણે સિદ્ધિ થાય, એ આ સંયોગવાદ છે. આ દર્શનશાસ્ત્રીમાં, દાર્શનિકોમાં આ એક સંયોગવાદ મૂક્યો છે. પણ આપણે સમજી ગયા કે જ્ઞાન અને ક્રિયા બંનેનો સ્વીકાર કર્યો, અને યથાર્થ જ્ઞાની છે એ આ સંયોગથી કાર્યસિદ્ધિ માને છે, કે બંને જોઈએ છે, બીજું કંઈ નહીં. સંયોગ એટલે અહીંયા એક વસ્તુથી જ નથી, એકાંતથી નથી, અનેકાંત છે. એમાં અહીંયા એક નહીં પણ બે જોઈએ છે. ગાથા નંબર 893. સ ઈ ઉઠિયા પસિદ્ધિ દ્વારા મેલી દેહિમ વે સુરેહિમ મજ્જિમ પંડ વિખિત્તા માલા પંચ સુવિ ખિત્તેવ. એકવાર લોક પ્રસિદ્ધિ થઈ ગઈ, સાચી કે ખોટી, એક પછી કોઈ જલ્દી માનતું નથી. દ્રૌપદીજીએ 5 પાંડવના ગળામાં વરમાળા આરોપી, એમ લોકવાયકા થઈ ગઈ કે 5યને પરણ્યા, એક પસંદ ન કર્યો, 5યને કર્યો. હકીકત શું હતી આપણે જાણીએ છીએ કે એવી રીતે એણે 5યને પસંદ કર્યા એવું નથી, એ લૌકિક વચન છે. એણે તો અર્જુનના ગળામાં જ પહેરાવી હતી, પણ એ લોકવાદી વચન છે, એ બનવાનું હતું, એટલે 5યના ગળામાં એ આવી ગઈ. હવે બધા દૂર દૂર ઊભા હોય તો 5યના ગળામાં આવે, પણ એ ચમત્કાર કયો અથવા જે ગણો તે કયો, એટલે એ 5યની સાથે પરણી એમ લોકોએ સ્વીકારી લીધું. એટલે લોકવાયકા થઈ ગઈ, લોકવાદી વચન થઈ ગયું, અને એને જ બધા માનવા લાગ્યા. તે લોકવાદી એટલે આપણે જે લૌકિક અભિનિવેશ કહીએ છીએ તે, કે લૌકિક જ વાત. આ સારું ન લાગે, વ્યવહારમાં આટલું કરવું જ જોઈએ, દુનિયામાં આમ ન હોય, આપણા કુટુંબમાં આમ ન ચાલે, આપણો રિવાજ આવો છે, આપણા ગામમાં આવું નહીં, આપણી જ્ઞાતિમાં આમ, આ જ બધું છે. આપણા મુમુક્ષુ સમાજમાં આમ, આ ગ્રુપમાં આમ ન ચાલે, અહીંયા આમ છે, આ પ્રણાલિકા આમ છે, આ પરંપરા આમ છે. તો એ બધું શું છે, તો કે કેટલુંક લૌકિક છે, મોટા ભાગનું લૌકિક છે. આમાં તો બધું લૌકિક છે એમ આવે છે. ચાલો, એટલે એને લોકવાદી કહી દીધા.
લોકાયત જુદું છે. લોકાયત એટલે 4 વાગ દર્શન છે, એ જુદું, એ આવી ગયું આપણે. આ લોકવાદી છે. હવે આચાર્ય ભગવાન તેમ થાય છે કે ઝઘડો કરો નહીં, વિવાદ સમાવી દઈએ અને સારાંશ કહી દઈએ છીએ. તો ગાથા નંબર 894 છે. જાવદીયા વયણ વહાતાવદીયા ચેવ હોંતીણય વાદા, જાવદીયાણય વાદાતાવદીયા ચેવ હોંતી પર સમયા. આ વસ્તુ વચનામૃતિમાં આવી ગઈ છે આપણે, કે બહુ શું કહીએ. સારાંશ એટલો જ છે કે જેટલા જેટલા વચન બોલવાના રસ્તા છે એટલા એટલા નયવાદ છે, અને જેટલા જેટલા નયવાદ છે તેટલા તેટલા પરસમય છે. એટલે અનંત વ્યક્તિ છે બોલી શકે તેવી અને ન બોલી શકે તેવી મનમાં રાખે તો એ બધા જે અભિપ્રાય જે વખતે જે સમયે જે વ્યક્તિ કે વસ્તુ માટે આપે એટલા નયવાદ છે, મુખ્ય સાત છે. બાકી તો અનંતા નહીં છે. અનંતા કર્મ તો અનંતા નહીં છે. મુખ્ય સાત, પછી ઉપનય 700, બાકી અનંતા છે. તો કે જેટલા વચનમાં એટલા જ નયવાદ છે, અને જેટલા નયવાદ છે તેટલા પર સમય છે. પર સમય એટલે 2 અર્થ છે. એક સમય એટલે દર્શન, ઇતર દર્શનમાં માને છે, જૈન દર્શન સિવાયના, આત્મદર્શન સિવાયના જે છે તે માને, એ પર સમય. અને બીજું પોતે પોતાના સ્વભાવમાં સ્વરૂપમાં નથી રહેતો, એટલે પોતે પર સમયમાં છે, સ્વસમયમાં નથી. મત સાચો છે, અભિપ્રાય સાચો છે, માન્યતામાં છે, શ્રદ્ધામાં છે, પરંતુ દર વખતે કંઈ અનુભવમાં નથી, અનુભૂતિમાં નથી. તો એ વખતે એ પર સમયમાં ગયો. આપણે ઉપયોગ કહીએ છીએ તે કે બીજામાં ગયો, તો ત્યાં એ પર સમય છે. આ વચનામૃતજીમાં 284માં પત્રમાં આ જ ગાથાનું એક વચન છે કે જેટલા નયવાદ તેટલા સમય, અથવા જેટલા પર સમય છે કે જેટલા નય માર્ગ છે, એવું કંઈક એક વચન આવે છે. પર સમય જાણ્યા સિવાય સ્વસમય જાણી શકાય નહીં, અને પછી આવે છે. અને એને સંમતિ તર્ક નામનો મોટો ગ્રંથ છે ન્યાય વિશેનો. સંમતિ ગ્રંથ મહાઅર્ણવ એટલે મહાસમુદ્ર અવતારિકા એમ કરીને એનું મોટું ટાઇટલ છે. એટલે ટૂંકમાં કહીએ તો સંમતિ તર્ક, જે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, એમાં કૃપાળુદેવે સાક્ષીમાં લીધું છે તે. એ ન્યાયશાસ્ત્રનો મહાન ગહન ગ્રંથ. અને એમાં પણ આ જ વાત છે સિદ્ધસેન દિવાકર સુરીજીનો, કે જેટલા નયવાદ તેટલા પર સમય. એમ એ જ વસ્તુ પછી અહીંયા આવી ગઈ. એટલે આ ઉક્તિ ઘણી જ જાણીતી છે, માત્ર ઉક્તિ પંક્તિ નથી, સિદ્ધાંત છે મોટો. જે કોઈ વચન બોલવામાં આવે છે તે અપેક્ષાને લીધે જ હોય છે, અને જે અપેક્ષા છે તે જ નહીં છે. વગર અપેક્ષાએ કંઈ બોલી શકાતું નથી. અને એક જ અપેક્ષાથી અનંત ધર્મવાળી વસ્તુને સિદ્ધ કરવું તે પરમતમાં મિથ્યાપણું છે. એટલે તે જ મિથ્યાત્વ છે. હવે મિથ્યાપણ શબ્દ આવ્યો કે તે આ પરમત છે, સ્વસમય અને પરસમય. એટલે પરસમય થયો અને મિથ્યાત્વ છે. કેવી રીતે મિથ્યાત્વ છે તેનું કારણ પણ બતાવીએ છીએ. 895 એટલે આ અધિકારની છેલ્લી ગાથા. પરસમયાણમ વયણમ મિચ્છમ ખલુ હોય સૌવહા વયણા જૈણાણમ પુણવયણમ સમમ ખુ કહંચી વયણાદો. પરમતના વચનને સર્વથા કહેવાથી એ અસત્ય હોય છે. જ્યારે આપણે એમ કહીએ કે બધું જ, બધી રીતે, બધામાં, બધાનું, બધું કહી દઈએ, બધા આવા જ છે. આપણે બોલતા જ હોય, વાતે વાતે ભૂલ થતી જ હોય છે કે બધા આવા જ છે. બધા આવા નથી. અહીં બેઠેલા આમાંથી કેટલાક આવા છે, અથવા તો અહીં બેઠેલા બધા આવા છે, બાકી દુનિયા આખીમાં બધા એવા નથી, ગામ આખામાં બધા એવા નથી. તો એ અપેક્ષા આપણે મનમાં સમજી જઈએ છીએ અરસપરસ, પણ વચન ખોટું તે ખોટું, એટલે અસત્ય કહેવાય. તે વખતે ભગવાન બેઠા હોય ને વાતે વાતે હાના કરવાની હોય તો તરત ખોટું ચોકડા પડતા જાય આપણા. આ અસત્ય વચન બોલ્યા કહેવાય. આપણે મિથ્યાત્વીનું કહેવાય, મિથ્યાત્વ ભરેલું કહેવાય, ખોટું છે. બધામાં સર્વથા ક્યાંથી આવે? અને એવી જ રીતે કથનચિત કહે તો સત્ય છે, હોઈ શકે, મે બી આપને વધારે આવડે છે સ્યાદવાદની ભાષા, અથવા તો અમેરિકનાઇઝડ કે જે કહો તે, તો એ સીધું હાને ના આવે. કુડ બી, મે બી, હોઈ શકે, મે બી, હશે, થશે, કદાચ, શાયદ,
હોય ન પણ હોય, ખબર છે ને નથી, આટલી જ ખબર છે. એઝ ફાર એઝ માય નોલેજ ઇઝ કન્સર્ન શું છે? સ્યાદવાદ. અને હોવું જ જોઈએ કથનચિત, તો એને અસત્ય નથી કીધું, બાકી આપણે જૂઠ જ કહેવાય. ભાવાર્થ: જૈન મત સ્યાદવાદ રૂપ છે, એટલે અનંત ધર્માત્મક વસ્તુને કથનચિત વચનથી કહે છે એટલે એ સાચી છે, સત્ય છે. એક વચનમાં એક વસ્તુનો એક ધર્મ જ આવી શકે છે. કોઈ સર્વથા કહે કે આ વસ્તુનું સ્વરૂપ છે, તો વસ્તુનું સ્વરૂપ આમ છે પણ બાકીના અભાવનો પ્રસંગ આવે તો એ વખતે એ જૂઠો પડે છે. એટલે આ આમ જ છે એમ સર્વથા કહી દેવું એ જુદી વાત છે, એ જૂઠ છે. અન્ય મતનો વિવાદ જો મટતો હોય તો આ એકમાત્ર સ્યાદવાદથી જ મટે છે. એટલે એનો સારાંશ આ કહી દીધો છે. કથનચિત કહીએ એટલે શું છે? ક્યારેક નહીં, એ કવચિત, કોઈ ક્યારેક. કથનચિત સંસ્કૃત શબ્દ છે, એટલે કોઈ એક અપેક્ષાએ, કોઈ એક એંગલથી, કોઈ એક અપ્રોચથી, કોઈ એક નહીંથી, એટલે અપેક્ષા કહી દઈએ એટલે ચાલે. કાંઈ પણ હોય તો કે આ ખૂટી જશે, અપેક્ષા એ છે, હાય નહીં ને નાય નહીં. આપણે મોટે ભાગે શું કહીએ? અમારે ખૂટે જ નહીં ને, અહીં તો ખૂટે જ નહીં ને. અને કાં તો એમ કહીએ કે આજે ખૂટી જાય એવું છે એટલે થોડું ઓછું લેજો, એમ ધારો કે એમ કહીએ તો. પણ લગભગ એવું કહેતા નથી, સર્વથા જ હોય. અહીં કોઈ દિવસ ખૂટે નહીં એવું જ આવે. અને કાંઈ એમ થાય કે લગભગ અહીંયા પ્રસંગમાં ખૂટી જ જાય છે, તો એવી રીતે વાત કરે. પછી સર્વથા કહે, કોઈ વાર નહીં. આપણે કાંઈ એમ ખૂટી જ જાય છે, ઓછું જ પડે છે, બધાને બહુ ભાવે છે એટલે બધા બહુ વાપરે એટલે ઓછું થાય. તો આ બે વસ્તુ ખોટી છે. જુઓ, આ માત્ર દૃષ્ટાંત છે, રિયાલિટી જુદી છે. કે આપણે ઓછું થયું નથી, ખૂટ્યું નથી, એ વાત સાચી છે. પણ કાયમ માટે ન બોલી જવાય. કોઈ દિવસ હોય જ નહીં ને, ક્યારેય થાય જ નહીં ને, એવું બોલાય જ નહીં. અને એવું મનાય પણ નહીં. મનમાં રાખીએ તોય ખોટું છે. એવી દરેક વસ્તુમાં છે. એટલે કથનચિત એટલે કોઈ એક અપેક્ષાએ. તમે જોજો, સાધુ સાધ્વીજી કે કેટલીક વ્યક્તિ સાથેની વાતચીતમાં અપેક્ષાએ શબ્દ બહુ વાપરે. આપણે જે બધા સવાલ જવાબ કરી ગયા એવું ન બોલે, પણ ભાષા જુદી, પણ અપેક્ષા એ છે. અપેક્ષા એ સાચું છે. અહીંયા શ્રી નેમિચંદ્રાચાર્ય વિરચિત पंचसंग्रह द्वितीय नाम वाले गोमटसार ग्रंथ के कर्मकांड में भावचुलिका नाम का 7वां अधिकार समाप्त हुआ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે એના પછીનું આપણે લઈએ છીએ. એમાં દોહાથી મંગલાચરણથી કરે છે. કરી નિજ કારજ કરણ કરી કર્મ સમૂહ ખિપાય ભય શુદ્ધ પરમાત્મા નમો નમો શિવરાય. આ ત્રિકરણ ચુલિકાને કહેવાની ઈચ્છાવાળા આચાર્ય પોતાના ગુરુને નમસ્કાર કરીને શ્રોતાઓની સાવધાની માટે હવે એવું કરવાનો ઉપદેશ કરે છે. એટલે કે હું પગે લાગુ છું, મારા ગુરુને નમસ્કાર કરું છું, અને તમે પણ મારા ગુરુને નમસ્કાર કરો. એ ભવ્યો સાંભળો, એમ પછીની ગાથામાં આવે છે. અત્યાર તો હજી પ્રસ્તાવના કરી. હવે ગાથા નંબર 896. નમઃ ગુણરયણ ભૂષણ સિદ્ધંતામીય મહદ્દિ ભવભાવમ વરવિરણંદી ચંદમ નિર્મલ ગુણ મિંદણંદી ગુરુમ. બંને ગુરુના નામ પણ લઈ લીધા છે. હે ભવ્યો, તમે સાંભળો, આપણને કહે છે નમસ્કાર કરો, સાંભળો નહીં. આ ગુણરૂપી રત્નના આભૂષણ એવા ચામુંડરાય. થયું છે શું? આ સિદ્ધાંત ચક્રવર્તી નેમિચંદ્રાચાર્યજી લખી રહ્યા છે. ગોમટસારજી ગ્રંથ રચે છે, ષટખંડાગમ, ધૌલા ટીકા વગેરેના આધારે. એમાંથી એ રીતે શીખ્યા, સાંભળ્યું, સિદ્ધાંત જ્ઞાન થયું. પછી હવે એમના ગુરુ છે, એના નામ હવે આવે છે વીરનંદી ને ઇન્દ્રનંદી. અને એમણે કયા નિમિત્તે લખ્યો? તો કે આ ગોમટસાર ગ્રંથ ચામુંડરાયજીના પ્રશ્નો થયા, એ પ્રશ્નના એક એકના જવાબ આપવા એના કરતાં સરખી રીતે સાદ્યંત સમૂળગું આપી દેવું, અને એ પણ સવિસ્તર. એટલે એમણે આ સ્તુવ નામનો ગ્રંથ, સ્તુવ ગ્રંથ લખ્યો. એટલે કે બધા જ પ્રકાર ભાંગા વિસ્તારથી આવ્યું તે આપણે ભણી ગયા તે. એટલા માટે એણે ચામુંડરાયને સંબોધીને કીધું છે કે હે ચામુંડરાય, મારા ગુરુને પણ તમે નમસ્કાર કરો. હે ભવ્યો,
જે કોઈ આપણે વાંચીએ સાંભળીએ તે મારા બંને ગુરુને નમસ્કાર કરું છું. હું નમસ્કાર કરીને કહું છું એ કેવા છે એટલે એની વિશેષ આવ્યું છે. એણે જેની શંકા, જેની જિજ્ઞાસાથી જેણે આ સમાધાન કર્યું છે તે શિષ્યને સંબોધીને, ઉર્ફે આપણને બધાને સંબોધીને લખ્યું એવું લાગે કે હે ચામુંડરાય, કેવા તમે ચામુંડરાય પણ કેવા શિષ્ય, તો કે ગુણરત્નોના આભૂષણ સમ. અનેક ગુણો છે, અનેક ગુણોના આભૂષણ છે, એમાં રત્ન સૌથી વધારે કહેવાય. સ્ફટિક રત્ન કહીએ તેમ એવા રત્ન જેવા છે, સુંદર છો. તમે સિદ્ધાંત શાસ્ત્ર રૂપી અમૃતના મહાસમુદ્રમાં ઉત્પન્ન થયેલા એવા ઉત્કૃષ્ટ વીરનંદી ગુરુને, વીરનંદી નામના આચાર્ય રૂપી ચંદ્રમાને નમસ્કાર કરો. ફરીથી સિદ્ધાંત શાસ્ત્ર છે એને અમૃત કીધું, આ બધા વચનને અમૃત કીધું, અને એ અમૃતનો દરિયો કીધો, મહાસમુદ્ર. અને એ દરિયામાં આ જે થઈ ગયા છે, દરિયા કોના આધારે છે? તો કે ઉપર રહેલા ચંદ્રમાને નમસ્કાર કરો. તો એ ચંદ્રમા કોણે કીધું? તો કે વીરનંદી નામના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આચાર્ય થઈ ગયા તે આચાર્ય રૂપી ચંદ્રમાને, જેમ આપણે રાજરૂપી ચંદ્રમા કહીએ છીએ તેમ, તેને નમસ્કાર કરો. પછી કોણ બીજા છે? તો કે નિર્મલ ગુણવાળા ઇન્દ્રનંદી નામના ગુરુને નમસ્કાર કરો. એટલે મૂળમાં અભયનંદી હોય, પછી અહીંયા વીરનંદી કીધું છે, એમણે લખ્યું છે, જ કહું છું. પછી ઇન્દ્રનંદી નામા છે, અને એની પહેલાં આપણે અભયનંદી આવ્યું છે કોઈ વાર, કે જે અભયનંદી માટે પણ એમણે પોતે સિદ્ધાંત ચક્રવર્તી શબ્દ બિરુદ આપેલું છે. હવે જીવકાંડમાં પ્રસંગોપાત ગુણસ્થાનના અધિકાર વખતે 3 કરણની વાત આવી ગઈ હતી, ત્રિકરણ ચુલિકા. અને અહીંયા પણ ત્રિકરણ ચુલિકા 8મું અધિકારનું નામ છે, એ શરૂ કરીએ છીએ. થોડુંક ફેર છે, થોડુંક સરખું જ આવે છે, પણ કદાચ અહીંયા ન સમજાય તો વધારે વિગતમાં સમજવું હોય તો આમાં લખીએ છે એ પ્રમાણે કે જીવકાંડમાંથી વાંચવાનું, પુનરાવર્તન તો થોડુંક કરવું જ પડે, એના જેવું છે. આગળ જઈએ. એટલે આપણે નમસ્કાર કરી દીધા બંને ગુરુ ભગવંતને, ત્રણેયને. હવે ગાથા નંબર 897. ઇગે વિષમો હખવણવર સમરણે મિત્તાણી તિકરાણી તમહિમ પઢમમ અધા પવત્તમ કર્ણમ તું કરેદી અપમત્તો. લાંબી લીટી આવે, રાગ બદલાઈ જાય. અનંતાનું બંધી કશાયની ચોકડી, ક્રોધમાન માયેલો, એ ગયા છે. પછી હવે આ જે 3 કરણની વાત આવે છે એ શ્રેણી આરોહણવાળા કરણની વાત લાગે છે. આ ગ્રંથિભેદ કે સમ્યક દર્શન થાય, પ્રથમ ઉપશમ સંકિત થાય તે વાત નથી, તેના પછીની વાત છે. એટલે અનંતાનુબંધી કશાય ચોકડી સિવાય 21 ચારિત્ર મોહનીની પ્રકૃતિ, એનો ક્ષય કરવા માટે અથવા ઉપશમ કરવા માટે અધઃ પ્રવૃત્ત, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ 3 કરણ કહેવામાં આવે છે. પહેલામાં યથા પ્રવૃત્તિકરણ આવે, અહીંયા નહીં. અહીંયા અધઃ પ્રવૃત્તકરણ છે, બીજું અપૂર્વકરણ છે, ત્રીજું અનિવૃત્તિકરણ છે. આમાં પહેલું અધઃ પ્રવૃત્તકરણ કરવા માટે સાતિશય અપ્રમત્ત ગુણસ્થાનવાળા પ્રારંભ કરે છે, શરૂઆત કરે છે. એટલે કે 7મા ગુણસ્થાનના અંતે જે 2 ભાગ પડે છે, સાતિશય નિરતિશય, શ્રેણી આરોહક છે, સાતિશય છે, અતિશય સહિત છે, વિશેષ પુરુષાર્થીને લબ્ધિવાન છે, તો કે એ કરે છે. બીજા 7મેથી 6 જતા રહે છે. તો કે જે કરે છે તે સાતિશય અપ્રમત્તવાળા શરૂ કરે છે. અને અહીંયા કરણ નામ છે તે પરિણામનું નામ છે. અપૂર્વકરણ એટલે અપૂર્વ પરિણામ કરે છે, જે પહેલાં કદી ક્યારેય કર્યા નથી, પહેલાં કદી કોઈ વાર શ્રેણી ચડ્યા નથી એમ. પછી અનિવૃત્તિકરણ કરે છે, એટલે એ કરણના 3 જગ્યાએ પરિણામ થાય છે. હવે આગળ આવે છે અધઃ પ્રવૃત્તકરણનો અર્થ. ગાથા નંબર 898. જમહા ઉવરીમ ભાવા હેઠીમ ભાવે હિ સરી સગા હોંતી તમહા પડમમ કરણમ અધાપવત્તો તેણે દેઠમ. જે કારણથી પહેલા કરણમાં ઉપરના સમયના પરિણામ નીચેના સમય સંબંધી ભાવોના સમાન હોય છે, એટલા માટે તેને અધઃ પ્રવૃત્ત એવો અર્થ કહેવામાં આવે છે. અધઃ પ્રવૃત્તનો અર્થ અનુસાર, અધઃ અને પ્રવૃત્ત. પ્રવૃત્ત એટલે પ્રવૃત્તિ પ્રમાણે, અને અર્થ એટલે અર્થ. શું કહ્યું એનું કારણ?
કે ઉપરના સમયના પરિણામ એટલે કે એક સમય પછી બીજો સમય પછી ત્રીજો એમ ઉપરના એટલે આપણી ભાષામાં આગળના, એક સમય પછીના આગળના, અને એમાં નીચેના સમય સંબંધી એટલે આગળ ગયા તે, પાછળ ગયા તે, પાછળ ગયા રહી ગયા તે. અહીંયા ઉપર નીચે લખ્યું છે, આપણે એમ સમજાય તો એમ લેવાનું, પણ આગલા અને પાછલા એમ કેવું છે. તો કે બંને પરિણામ સમાન હોય છે. તો કે જીવના પરિણામમાં સમાન એમ નથી કેવું, હું સમજું છું ત્યાં સુધી, કે એક જીવના પહેલા સમયે પરિણામ હોય, પછી બીજે સમયે ત્રીજે સમયે હોય. એક કોઈ જીવ ત્રીજા સમયે છે, પણ બીજો એક જીવ એનો પહેલો સમય છે, તો પણ બંનેના પરિણામ સરખા હશે. એટલે કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી. કોઈ આગળ નવી કહેવાય મનડું મયુરે મનમોહનજી. એમાં તો બંને અર્થ થાય, આગળ નથી પાછળ નથી, બધા સાથે સરખા. અને કેટલીક વખત કોઈની આગળ એટલે કોઈ પાસે આ વાત કહેવાય એવી નથી. કોઈ આગળ નવી કહેવાય મનડું મયુરે મનમોહનજી, પૂજાની ઢાળમાં આવે તે. અહીંયા તો આપણે આટલું લેવાનું છે કે કોઈ એક જીવના પહેલાં બીજા 5મા 25મા સમયના પરિણામ અને બીજા કોઈ જીવનો પહેલો સમયનો હોય, પણ બધાના પરિણામ સરખા જ છે. એટલે કોઈ આગળ પાછળ નથી, એક સરખા જ ભાવ છે. એનો અર્થ શું થયો કે પહેલાં જીવના પરિણામ પણ એક સરખા જ રહે છે, પહેલા સમયે, બીજા સમયે, ત્રીજા સમયે, 15મા સમયે. તો જેવું થાય ને, એટલે એનું નામ અધઃ પ્રવૃત્ત કહેવામાં આવે છે. આટલું જ છે. ગાથા નંબર 899. અંતો મુહૂર્તમેત્તો તકાલો હોદી તત્થ પરિણામા લોગાણમ સંકપમાં ઉવરુવારેમ સરિસ વઢી ગયા. હવે અધઃ પ્રવૃત્તકરણ ક્યાં સુધી રહે? આપણને એમ થાય કેટલા ભવ સુધી, કેટલા વર્ષ સુધી, એક ભવમાં પણ કેટલા વખત સુધી રહે? તો કે આ બધા ગુણસ્થાનક ને આ બધી પ્રોસેસવાળી ક્રિયા છે એ અંતર્મુહૂર્તમાં જ બધું પતાવી દે, નિપટાવી લે. હવે અંતર્મુહૂર્ત એટલે પાછો અર્થ શું કરવો? જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટની ખબર પડી જાય કે 48 મિનિટમાં એક સમય ઓછો, બાકી જઘન્ય મધ્યમ તો ખબર પડતી જ નથી આપણને. તો આમનો અંતર્મુહૂર્ત કાળ છે, એમાં જેટલા વિશુદ્ધ પરિણામ સંભવે, એટલે કે વિશુદ્ધ આવ્યું એટલે ઓછા મંદ કષાય, ઓછા કષાયવાળા. સંકલેશ અને વિશુદ્ધ એટલે સંકલેશમાં તીવ્ર છે અને વિશુદ્ધમાં મંદ છે, તો અહીંયા વિશુદ્ધ છે. એટલે મંદ કષાયના પરિણામ અસંખ્યાત લોક પ્રમાણ છે. ઓછા નથી, વધારે નથી, ઘણા કહેવાય. બધું અસંખ્યાત, આત્માના પ્રદેશ એ અસંખ્યાત અને પરિણામ પણ અસંખ્યાત પ્રદેશના અસંખ્યાત લોક પરિમાણ પ્રદેશ છે, લોક પ્રમાણ. અને એ પરિણામ પહેલા સમયથી લઈને આગલા સમયમાં સમાન વૃદ્ધિ કર બઢતે હુએ હે, એટલે કે એક સરખી વૃદ્ધિ કરતા જાય છે. આગે કુછ કદમ કરે ને, એક સરખી જ કરે છે, થોડી જાજી નહીં, ઓછી વધતી નહીં, એક સરખા ભાવ મેન્ટેન કરે છે. ટૂંકમાં વધતાય નથી, ઘટતાય નથી, એક સરખું છે બધું. ખાલી અધઃ પ્રવૃત્તકરણમાં છે ત્યાં સુધી. પછી હજી એની જ વાત આગળ આવે છે. હવે ગાથા નંબર 900. હવે અંકની સહનાની શબ્દ છે, એટલે હું તો અત્યારે સંજ્ઞા કહી દઉં છું. સંજ્ઞા, પ્રતીક, સિમ્બોલ જે હોય તે. જેમ કે આપણે બધું લાંબુ નામ હોય તો આપણે પહેલો અક્ષર જ લખીએ, પછી આમ ડોટ કરી દઈએ, બાંધી દઈએ, એવી રીતે ટેવ હોય. એવી રીતે આપણે એમ હોય કે સાગરોપમ, તો આટલું બધું કોણ બોલે? તો કોઈ સાગર પણ નહીં, તો આપણે એકલું સા લખીએ. પછી કેટલીક વખત સા ઉપર મીંડું હોય તો સાંપરાઈ એટલે થઈ ગયું. પછી સંજ્ઞા તો સૂક્ષ્મ તો સુદ લખ્યું હોય, સને દીર્ઘ સુ. બાદર તો એકલું બા લખ્યું હોય, એટલે પહેલો અક્ષર લખ્યો હોય, તો કે એ બધાને સંજ્ઞા કહેવાય. અને આ ગ્રંથમાં તો બધે જ એને સહનાની જ શબ્દ વાપર્યો છે, એ સિવાય બીજી વાત નથી. તો કે અંક સંદૃષ્ટિ એમ કીધું છે, એટલે સંદૃષ્ટિ પણ કહેવાય, એનું હિન્દીમાં સહનાની કર્યું છે. એના દ્વારા વાત કરીએ છીએ. તો ગાથા નંબર 972 તે સહસા 16 એકયમ ચેવ ધણ અદ્ધાણ વિશેષે તિય સંખ્યા હોય સંખ્યજ્જે. આ અધઃકરણના પરિણામની સંખ્યાને સાધવા માટે, એટલે કે લાવવા માટે, સાબિત કરવા માટે, દાખલો ગણવા માટે, જે કયો તે, અથવા એ આંકડો જોઈતો હોય તો ગણિત શું ગણવાનું? સર્વધન 3072 મૂક્યા છે, ઉર્ધ્વ ગચ્છ 16, તિર્યક ગચ્છ 4, ઉર્ધ્વ વિશેષ 4, તિર્યક વિશેષ 1. આ ચયને સાબિત કરવા માટે સંખ્યાતની સહનાની
એ 3ની સંખ્યા મૂકવામાં આવે છે. એટલે સંખ્યાત માટે અહીંયા ત્રગડો વાપરવામાં આવશે. 1, 2, 3 ત્રગડો. હવે સર્વધન એટલે આપને ખબર, ઉર્ધ્વ ગચ્છ એટલે ખબર, તિર્યક ગચ્છ એટલે ખબર, ઉર્ધ્વ વિશેષ આવી ગયું, તિર્યક વિશેષ આવી ગયું, ચય આવી ગયું. ચય તો અનેક આવી ગયા છે. બરાબર છે. આપણે હવે આજે લેવું છે કે આવતીકાલથી નવેસરથી અહીંથી લઈશું? આવતીકાલથી લઈએ કે વ્યાખ્યા કહી દઉં? હા, કહી દઉં. ચાલો, કાલે પછી ત્યાંથી ફરીથી. સર્વધન એટલે કરણ એટલે હમણાં પરિણામની વાત થઈ તે એના સમય સંબંધી પરિણામની સંખ્યા. કરણના સર્વ સમય સંબંધી, એક સમય નહીં. હવે કેટલા બધા સમય થાય અંતર્મુહૂર્તમાં કે જેટલો સમય કરણ હોય એટલા, જેટલો સમય આપણા એવા ભાવ રહેતા હોય તે જીવના સર્વ સમય, એમાં પરિણામની સંખ્યા 3072 કહી છે તે. એટલે ટૂંકમાં સર્વધન એટલે સર્વ સરવાળો શેનો? તો કે અહીંયા પરિણામનો, કરણનો, ભાવનો, આપણી ભાષામાં ભાવ. પછી ઉર્ધ્વ ગચ્છ, એ કરણકાળમાં જેટલા સમય હોય તેની રચના ઉપર થાય છે, એટલે એના સમય પ્રમાણે ઉર્ધ્વ ગચ્છ કહે છે. સીધી લીટીમાં નહીં, આમ ઉપર જાય છે. પછી તિર્યક ગચ્છ, કે એક સમયવર્તી કોઈ જીવના કેટલા પરિણામ હોય, કોઈ બીજાના કેટલા હોય, જુદા જુદા હોઈ શકે. તો એક સમયમાં જેટલા ખંડ થાય તેની રચના બરાબર કરવી. બરાબર એટલે એક્ઝેક્ટ ને બરોબર એમ નહીં, કમ્પ્લીટ એમ નહીં, તિર્યક કરવી. અહીંયા બરાબરનો એ છે તિર્યક. એટલે અનુકૃષ્ટિનો તિર્યક ગચ્છ કહે છે. એ ગ્રાફ તો ઉપર એમ જ જતો હોય ને, ઉપરથી આમ સીધું ન હોય, આમ જ જતો હોય. ચડ ઉતર હોય એટલે પરિણામ કોઈના 4, કોઈના 5, કોઈના 7, એટલે ચડ ઉતર થાય જ. એટલે શેપ આવો થઈ જ જાય, આડો જ થઈ જાય. એ તિર્યક ગચ્છ છે અને એની સંખ્યા 4 મૂકી છે. પછી ચોથું ચય મૂક્યું છે, વિશેષ ચય. અહીંયા વિશેષ મૂક્યો છે, તિર્યક વિશેષ. એ ચય જ છે કે સમયે જેટલા પરિણામ ક્રમથી વધે છે તેને ઉર્ધ્વરૂપ અનુકૃષ્ટિનો વિશેષ અથવા તો એનું નામ ચય કહેવામાં આવે છે. એટલે તિર્યક વિશેષ કયો કે ચય કયો, બે એક જ છે. જે ક્રમથી વધે છે તે 5, 7, 9 એમ છે. પછી છેલ્લું સંખ્યાત, એટલે ચયનું પ્રમાણ જાણવા માટે અને સંખ્યાતનો ભાગ દેવાનો છે. એટલે અંક સંદૃષ્ટિમાં સંખ્યાત માટે અહીંયા આપણે 3 આંક લઈએ છીએ. આચાર્યશ્રીએ 3 લીધો છે તે સમજવાનો છે. હવે આ પ્રમાણે બધા ચય આવશે. આદિધન, ઉત્તરધન, સર્વધન, ચય, પ્રચયધન વગેરે વગેરે તે આવતીકાલે લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.